હોબરો લે હું શોપિંગ કરવા જાઉં તો છેટ સાંજે ઘરે આવીશ. શેની શોપિંગ કરવા જાય અત્યારે પાછી? એ તો હું શોપિંગ કરવા જાઉં છું, મારે જરૂર હશે એ વસ્તુ લાવીશ. પછી લાવવાનું શું છે એ તો કે પેલા કંઈક તો નક્કી કર્યું છે ને તે. મારે થોડો મેકઅપનો સામાન, ડ્રેસ લાવવો હો અને કટલરી થોડી લાવીશ. શું લેવા ખોટા પૈસા ઉડાડતા હશો? હું મારા પૈસાથી લાવું છું, એમાં તમારે ચો બોલવાનું જ આવે હો. મેં મારો પગાર બચાવ્યો હતો ને ગઈ ફેરે, એની વસ્તુ લાવું હું. કમાતા હોય એટલે ભાઈ વાપરવાનું એમ? તમારા પોતાના પગારથી તો કોઈ લઈ આલું નહીં, પણ મારા પૈસા તો છે એના વાપરવા દો. દર મહિને પગાર તો તું જ લઈ લે હે ને ઘર ચલાવવા માટે. તો આપવા જ પડે ને, એમાં શું નવાઈ કરો? અને કાલે શું હોય તમને ખબર હા? કાલે શું છે? કાલે શનિવાર હ. કાલે આપણા લગ્નની તારીખ હ, એ પાછી પહેલી. તમને તો એટલું યાદ રહેતું જ નહીં ને. અરે યાર એનિવર્સરી પણ ભૂલી ગયો હું. યાર તારે મને નતું કહેવાનું, હું તને સરપ્રાઈઝ આલવાનો હતો. હવે કહી દીધું, ચોની સરપ્રાઈઝ રહી. અહીંયા ગાડી લખેલું દેખાય હા તમને? પોતે જ ભૂલી ગયા નવા સરપ્રાઈઝ ની વાતો કરો હો. ખરેખર મને યાદ જ હતું, મેં કાલે મસ્ત પ્લાનિંગ કરી નાખ્યું હતું. તો બર્થડે માં શું થયું તું? બર્થડે ભૂલી ગયા તમારી? અને તો મને તમારા બધાય નાટક ખબર પડે હે. 12 મહિનાથી તમારા જોડે રહું, બધી તમારી બધી માહિતી મને ખબર હે. હું એ ઓળખી જ ગયો હું 12 મહિનાથી, પણ આવું બોલવાની મારામાં હિંમત નહીં થતી એટલે